મિત્રો, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે આપણે શીખવાના છીએ ઘડિયાળ ટ્રીક। મિત્રો, ઘડિયાળ ટ્રીકમાં એમ છે કે આપણે એ આગળનો ઘડિયો આવડતો હોય ને તો એનો પાછળનો ઘડિયો આપોઆપ મેળે આવડી જાય। તો આજે આપણે શીખવાડવા જઈ રહ્યા છીએ। મિત્રો, જો તમને 18નો ઘડિયો આવડે છે અને 19મો નથી આવડતો તો તમારે શું કરવાનું? પહેલાં 18 + 1 કરીએ એટલે 19 આવશે। પછી 36 + 2 કરવાના એટલે કેટલા આવશે? 38। કેમ લખાઈ ગયું? પછી આ 54 + 3 કરવાનું એટલે 57। પછી 72 + 4 કરવાનું એટલે 76। અને 90 + 5 એટલે 95। 108 + 6 એટલે થાય 114। 126 + 7 એટલે 133। 144 + 8 એટલે 152। 162 + 9 એટલે 171 ને 180 + 10 એટલે 190। એટલે આ છે 1 થી 10 આપણે લખ્યા એની હારે આનો સરવાળો કરી નાખવાનો। આ 18 એની હારે 1 એટલે 19 આવ્યા। આ 108 એટલે એના 6 કર્યા એટલે 114। એમ આગળનો ઘડિયો આવડતો હોય તો પાછળનો ઘડિયો સાવ ઈઝી પડી જશે। મિત્રો, મેં તમને આ ઘડિયાળ ટ્રીક શીખવાડી છે, એનાથી તમને 2-3 મદદ થઈ શકશે। તમને બોલવામાં મદદ થઈ શકશે, ઘડિયાળ પૂછે ત્યારે તમને લખવામાં આગળનો ઘડિયો જોઈને પ્લસ કરીને તમે ફટાફટ લખી શકશો। ઘણા બધા આના ઉપાયો છે। જો તમને વધારે ઘડિયાળ ટ્રીક જોઈએ તો ફોલો કરી કોમેન્ટ કરજો। હવે મળીએ આપણે નવા બ્લોગમાં।